હાલો શ્રીજી અક્ષય હાઈસ્કૂલના ધોરણ 12 ગ્રુપ એ ના વિદ્યાર્થીઓ, આપણે લેક્ચર નંબર 21 ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય, જેમાં સ્વાધ્યાય 1ના એક્ઝામ્પલ નંબર 4 સુધી આવ્યા હતા. હવે 3 સુધીના એક્ઝામ્પલ પૂરા કર્યા હતા. એક્ઝામ્પલ નંબર 4 આગળ ભણવાનો છે આ લેક્ચરમાં. એમાં માનાંક વિધેયની વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો છે. અગત્યનો એક્ઝામ્પલ છે. તો આપણે આગળ વધીએ. સાબિત કરો કે વિધેય એફ ફ્રોમ આર થી છગડિયા કૌંસમાં એક્સ બિલોંગ્સ ટુ આર જ્યાં -1 લેસ દેન એક્સ લેસ દેન 1 એફ એક્સ બરાબર એક્સ અપોન 1 પ્લસ માનાંકમાં એક્સ એક અને વ્યાપ્ત વિધેય છે એમ બતાવો. એફ ફ્રોમ આર થી -1 થી 1 ની વચ્ચે એક્સની કિંમત ધારણ કરે છે ઓપન ઇન્ટરવલ. એફ એક્સની વ્યાખ્યા એક્સ અપોન 1 પ્લસ માનાંક એક્સ એક અને વ્યાપ્ત છે એમ બતાવો. માનાંક એક્સ એટલે આપણે એને પહેલાં ધોરણ 11 મુજબ બે ભાગ કરી દઈશું. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 માટે માનાંક એક્સનો જવાબ આપણે પ્લસ એક્સ લઈએ છીએ. લેસ દેન 0 માટે એને માઇનસ એક્સ કહીએ છીએ. ચલો જવાબ આગળ વધીએ છીએ. તો અહીં એફ ફ્રોમ આરથી એક્સ બિલોંગ્સ ટુ આર જ્યાં -1 લેસ દેન એક્સ લેસ દેન 1 છે. એફ એક્સની વ્યાખ્યા એક્સ અપોન 1 પ્લસ મોડ એક્સ. તો માનાંકની વ્યાખ્યા મુજબ આપણે મિત્રો એના ભાગ પાડી દઈએ છીએ. ડેટ ઇમ્પ્લાઇઝ એફ એક્સ બરાબર જો એક્સની કિંમત ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 0 અને 0થી મોટી, પરંતુ મોટી ક્યાં સુધી થશે? બિલોંગ્સ ટુ આર એટલે પ્લસ ઇન્ફિનિટી સુધી એક્સ આપણો પ્રદેશમાંથી સભ્ય લઈએ તો આ માનાંક એક્સનો જવાબ પ્લસ એક્સ થાય. તો આ વ્યાખ્યાનું સાદુરૂપ રૂપાંતર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 માટે શું થાય? એક્સ અપોન 1 પ્લસ એક્સ. તો જ્યારે એક્સ 0 કે 0થી મોટો હશે તો એફ એક્સની વ્યાખ્યાનું વર્કિંગ આપણે એક્સ અપોન 1 પ્લસ એક્સ દ્વારા કરીશું. જો એક્સ નેગેટિવ હશે લેસ દેન 0 તો માનાંક એક્સની વ્યાખ્યા મુજબ માઇનસ એક્સ જવાબ થાય. તો આપણો એફ એક્સ બનશે એક્સ અપોન 1 માઇનસ એક્સ. એક્સ લેસ દેન 0 જેને આપણે પરિણામ 2 કહીએ છીએ માનાંકની વ્યાખ્યા. તો આપણા એફ એક્સના બે ટુકડા કર્યા. આવી રીતે બોક્સ હોય તો પણ બે ભાગ કરી શકીએ છીએ. ચિહ્ન વિધેયમાં ભાગ કરી શકીએ છીએ મિત્રો. તો માનાંકના બોક્સ અને ચિહ્ન વિધેય આવા એક્ઝામ્પલ આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું, એફ એક્સ અલગ અલગ હોય છે. ચલો તો હવે આપણે આગળ વધીએ અને એક માટે. તો એમાં કુલ 4 શક્યતાઓ આપણે જોવી પડશે એક વિધેય માટે. ચલો જો x1 અને x2 બંને હું 0 કે 0થી મોટા લઈ લઉં ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 માટે, તો પરિણામ એકની વ્યાખ્યા આપણને મળશે એફ એક્સ બરાબર એક્સ અપોન 1 પ્લસ એક્સ થાય. તો એકની શરત મુજબ fx1 બરાબર fx2, તો પરિણામ એક ઉપરથી આપણે એને લખી શકીએ x1 અપોન 1 પ્લસ x1 ઇઝ ઇક્વલ ટુ x2 અપોન 1 પ્લસ x2, કારણ કે x1 x2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 છે. તો આ વ્યાખ્યા મુજબ લસા x1 x2 જે છે એ 1 પ્લસ x1 ક્રોસમાં ગુણીશું, 1 પ્લસ x2 આ ક્રોસમાં ગુણીશું એટલે x1 વત્તા x1 x2 ઇઝ ઇક્વલ ટુ આ સામે ગુણાશે x2 વત્તા x1 x2. x1 x2 મિત્રો દૂર થઈ જશે એટલે x1 બરાબર x2. તો આપણે સાબિત કર્યું કે જો બંને 0 કે 0થી મોટા હોય તો fx1 બરાબર fx2 ડેટ ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2 એટલે એકની શરત થઈ ગઈ આ કન્ડિશન માટે. બીજી શરત બંને જણા ઋણ હોય લેસ દેન 0 તો પરિણામ 2ની વ્યાખ્યાનો આપણે ઉપયોગ કરવો પડે. fx બરાબર x અપોન 1 માઇનસ એક્સ. તો fx1 બરાબર fx2 તો પરિણામ 2 ઉપરથી x1 અપોન 1 માઇનસ x1 બરાબર x2 અપોન 1 માઇનસ x2. તો આપણે એને આગળ વધારીએ, સાદુરૂપ ક્રોસમાં ગુણી દઈએ એટલે x1 માઇનસ x1 x2 બરાબર x2 માઇનસ x1 x2 ઉડી જશે x1 બરાબર x2. આ પણ એકની શરત થઈ ગઈ. ત્રીજી શક્યતા x1ને આપણે 0 કે 0થી મોટો પોઝિટિવ લઈએ, x2ને નેગેટિવ લઈએ તો fx1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોવાથી fxની વ્યાખ્યામાં મૂકીએ પહેલી વ્યાખ્યામાં તો એ ધન જ મળશે, આ ઋણ મળશે. તો બે જવાબ તમને શું મળશે? સરખા મળશે નહીં. એટલે આપણે આવું લખ્યું તો પણ એકની શરત છે x1 અને x2 સરખા ન હોય તો એમના જવાબ પણ સરખા ન આવે તો પણ એક કહી શકીએ. એવી ઉલટો પ્રશ્ન ચોથી શક્યતા x1 લેસ દેન 0 છે એટલે x1ને ઋણ લીધો, x2ને 0 કે 0થી મોટો લીધો તો x1 ઋણ છે તો વ્યાખ્યા મુજબ એનો આન્સર ઋણ આવશે, આ ધન આવશે બરાબર. x1 નોટ ઇક્વલ ટુ x2 તો fx1 નોટ ઇક્વલ ટુ fx2 થશે. તો એ પણ એકની શરત. આમ ચારેય શરતોમાં વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કર્યું કે f એક છે એમ સાબિત થશે. એ ચારેય શરતો આપણી જે છે એ આ રીતની હતી. 4 શરતો તમારી કે આમ કોઈ પણ શરત માટે
આમ કોઈ પણ શક્યતા માટે f એક વિધેય બને છે. ચલો વ્યાપ્ત માટે તો એમાં બે વિકલ્પ આવશે. કોઈ પણ y બિલોંગ્સ ટુ -1 થી 1 સહપ્રદેશ માટે -1 લેસ દેન x લેસ દેન 1 છે એટલે સહપ્રદેશ આપણો -1 થી 1 થઈ ગયો. એના માટે પહેલો વિકલ્પ 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ y લેસ દેન 1 મતલબ y ની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે એટલે કે y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો પરિણામ એકની વ્યાખ્યા આપણી fx બરાબર y લખીએ છીએ તો એમાં fx ની વ્યાખ્યા કઈ એપ્લાય કરવાની? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 વાળી, એટલે માનાંક x અપોન 1 પ્લસ એક્સ વાળી માનાંકનો જવાબ પ્લસ એક્સ મૂકી દેવાનો ઇઝ ઇક્વલ ટુ આપણે y. તો આ 1 પ્લસ સામે મોકલી દો એટલે x બરાબર y પ્લસ એક્સ વાય. એક્સ વાળા પદોને સૂત્રનો કરતા બનાવવો છે એટલે x માઇનસ એક્સ વાય બરાબર y. એક્સ કોમન કાઢીએ 1 માઇનસ વાય બરાબર y. તો એક્સને કરતા બનાવીએ તો y અપોન 1 માઇનસ વાય બિલોંગ્સ ટુ r. તો જેને fxની વ્યાખ્યામાં મૂકીએ તો હવે આપણો આ પ્રદેશમાં ઘટક એવો મળવો જોઈએ બિલોંગ્સ ટુ r એટલે પ્રદેશ. તો fxની વ્યાખ્યા હું x તરીકે આ વેલ્યુ મૂકીશ y અપોન 1 માઇનસ વાય. પણ fxની વ્યાખ્યા શું હતી આપણી? x અપોન 1 પ્લસ x એટલે x એટલે આપણો y અપોન 1 પ્લસ વાય 1 માઇનસ વાય ડિવાઈડ બાય 1 પ્લસ વાય અપોન 1 માઇનસ વાય. તો એને લસા લઈ સાદુરૂપ આલો, લસા તો ઉડી ગયો એટલે y અપોન 1 બરાબર y મળે છે. તો y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 માટે fx બરાબર y થાય છે. હવે ઋણ માટે જઈએ તો -1 લેસ દેન y લેસ દેન 0 તો y લેસ દેન 0 એટલે x લેસ દેન 0 ની વ્યાખ્યાનો ઉપયોગ થાય. એની વ્યાખ્યા હતી fx બરાબર x અપોન 1 માઇનસ x હતું. તો અહીંયા fx બરાબર શું થઈ જશે? y. fx બરાબર y. તો fx ની વ્યાખ્યા x અપોન 1 માઇનસ x વાળી એપ્લાય થશે ઇઝ ઇક્વલ ટુ y. એ સામે સામે ગુણી દો x બરાબર y માઇનસ એક્સ વાય. x પ્લસ એક્સ વાયને સામે લઈ ગયા ઇઝ ઇક્વલ ટુ y. x કોમન કાઢીએ છીએ એટલે 1 પ્લસ y છેદમાં આવતા રહેશે બિલોંગ્સ ટુ r. આ પ્રદેશમાં મળશે. તો fx બરાબર y બનવું જોઈએ તો fx તરીકે x તરીકે વેલ્યુ આ મૂકીશું. પણ વ્યાખ્યા કઈ એપ્લાય થશે? x અપોન 1 માઇનસ એક્સ વાળી. પણ આપણો x એટલે y અપોન 1 પ્લસ y મૂકી દઈશું. આ લસા લઈ લઈશું, સાદુરૂપ આપીશું, y અપોન 1 બરાબર y મળે છે. આમ તમે જોઈ શકો છો -1 થી 1 ની અંદર yની કિંમતો માટે પણ fx બરાબર y મળે છે. આમ બંને વિકલ્પ ઉપરથી કહી શકીએ કે આપણું વિધેય એ વ્યાપ્ત વિધેય પણ છે. આમ આપણે સાબિત કર્યું એક પણ છે અને વ્યાપ્ત વિધેય છે. બહુ સરળ સિમ્પલ એક્ઝામ્પલો છે વિદ્યાર્થી મિત્રો. અને સરળતાથી આપણે સાદુરૂપ આપી શકીએ. રકમ કોઈ પણ આપણને આપી શકે છે. ચલો એક્ઝામ્પલ નંબર 5 આગળ વધીએ છીએ. સાબિત કરો કે વિધેય f ફ્રોમ r ટુ r fx બરાબર x ક્યુબ 1 છે. તો અહીં f r થી r fx બરાબર x ક્યુબ. તો આપણે x1 x2 બિલોંગ્સ ટુ r માટે fx1 બરાબર fx2 તો fx એટલે x ક્યુબ તો x ક્યુબ x1 નો ક્યુબ x2 નો ક્યુબ ક્યુબ હટાવી દો x1 બરાબર x2 f એક વિધેય છે. ઓકે, એક માર્કનો MCQ છે. આવો એક્ઝામ્પલ નંબર 6. બે વિધેયો f ફ્રોમ n ટુ z g ફ્રોમ z ટુ z ના ઉદાહરણ આપો. મતલબ ઉદાહરણ આપવાનું છે કે જેથી GOF 1 હોય પરંતુ g એ 1 ન હોય. એટલે આ ઉદાહરણ આપણે યાદ રાખવાનું. સૂચન પરીક્ષામાં આપ્યું પણ હોય ન પણ આપ્યું હોય. તો fx બરાબર x લો, gx બરાબર માનાંક x લો. એટલે f ફ્રોમ n ટુ z fx બરાબર x માટે પરિણામ નંબર 1 આપણે આપી દઈએ એને. f ધારો કે f ફ્રોમ n ટુ z fx બરાબર x પરિણામ 1. g z ટુ z gx બરાબર માનાંક x પરિણામ 2. તો પહેલો વિધેય z થી z માટે 5 અને બિલોંગ્સ ટુ z અને -5 મેં પ્રદેશ z ના ઘટકો લીધા. તો g ઓફ 5 શું થશે? g ઓફ 5 પરિણામ 2 માનાંક x એટલે x તરીકે માનાંકમાં 5 બરાબર 5. g ઓફ -5 નો માનાંક બરાબર પણ 5. તો 5 અને -5 અલગ અલગ કિંમત છે છતાં એના જવાબ સરખા મળે છે. જો એટલે g5 ઇઝ ઇક્વલ ટુ g ઓફ -5 that implies 5 not equal to -5 એટલે શરત શું થઈ? x1 not equal to x2 that implies gx1 બરાબર gx2 માટે g એક વિધેય નથી. g એક વિધેય નથી. તો આપણે હવે બીજો ભાગ સાબિત કરવો છે GOF માટે. તો GOF ઓફ x બરાબર શું થશે? g ઓફ fx. g ઓફ fx પણ fx ની વ્યાખ્યા આપણા પરિણામ 1 ઉપરથી ખાલી સાદો x છે તો g ઓફ x થશે. હવે આ g ની વ્યાખ્યા માટે x બની ગયો. તો પરિણામ 2 ઉપરથી g ની વ્યાખ્યા શું હતી? માનાંક x. તો આ જે x હતો એ મોડ્યુલસ x બની ગયો. એને
એટલે આપણે અહીંયા કહી શકીએ આમ GOF n થી z વિધેય પાછલા વિધેયનો પ્રદેશ આગલા વિધેયના સહપ્રદેશ ઉપર વ્યાખ્યાયિત વિધેય થશે. GOF n થી z જેની વ્યાખ્યા નથી આપી આપણે બનાવી GOF x બરાબર મોડ્યુલસ x છે, જેને મેં પરિણામ 3 આપી દીધું. હવે મારે એને એક એક સાબિત કરવાનું છે, બરાબર. તો x1 x2 બિલોંગ્સ ટુ એના પ્રદેશ n માં સભ્યો લઈશું. GOF x1 બરાબર GOF ઓફ x2, જેમ fx1 બરાબર fx2 એમ GOF માટે લેવાનું છે તો GOF લખવાનું આપણે. પણ GOF x ની વ્યાખ્યા તો માનાંક x, તો x1 માટે લાગુ કરીએ તો માનાંકમાં x1 થાય ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં x2, બંને બાજુ માનાંક દૂર કરીએ તો x1 બરાબર x2. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ GOF x1 બરાબર GOF x2 ધેટ ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2. એનો મતલબ આ તો કઈ શરત થઈ? GOF એક એક વિધેય છે. તો આપણે સાબિત કર્યું. પણ આમાં ઉદાહરણ આપણે યાદ રાખવાનું, સૂચન પરીક્ષામાં આપેલું પણ હોય ન પણ આપ્યું હોય. ચલો આપણે એવી રીતે આગળ એક્ઝામ્પલ જોઈએ છે. નંબર 7, બે વિધેયો f ફ્રોમ n થી n, g પણ n થી n ના ઉદાહરણ આપો છે જેથી GOF વ્યાપ્ત, પેલામાં એક હતું વ્યાપ્ત, પરંતુ f વ્યાપ્ત નથી. તો ઉદાહરણ આનું વ્યાપ્ત માટે, પેલું એક માટે હતું. તો આપણે ઉદાહરણ યાદ રાખવાનું, સૂચન આપેલું છે, પરીક્ષામાં હોય પણ ખરું અને ન પણ હોય. ચલો સૂચન મુજબ fx બરાબર x પ્લસ 1, gx બરાબર બે વ્યાખ્યા આપી x માઇનસ 1 જો x 1 થી મોટો હોય, 1 જો એક્ઝેક્ટ 1 હોય, x બરાબર 1 નો વિચાર કરો. આ ઉદાહરણ લઈ તમે સાબિત કરો કે GOF વ્યાપ્ત હોય પરંતુ f વ્યાપ્ત નથી. ચલો તો વ્યાપ્ત ક્યારે થાય? વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોય તો. ચલો આપણે આવીએ એના જવાબ ઉપર જઈએ છીએ. f વિધેય ફ્રોમ n ટુ n fx બરાબર x પ્લસ 1, પરિણામ 1. g ફ્રોમ n ટુ n gx બરાબર બે વ્યાખ્યા x માઇનસ 1 x ગ્રેટર દેન 1 છે, જેને 2 નંબર આપણે આપ્યો છે. GOF x ની કિંમત 1 થાય જ્યારે x બરાબર એક્ઝેક્ટ 1 હશે. તો આ પરિણામ 3 કહ્યું. ચલો હવે આપણે એનો ઉપયોગ કરી આગળ વધીએ. તો અહીં f વિધેય માટે લઈએ પહેલાં f ફ્રોમ n ટુ n fx બરાબર x પ્લસ 1 વ્યાખ્યા નંબર 1. તો x બિલોંગ્સ ટુ n માટે x1 બરાબર x બરાબર મેં 1 લીધા પ્રદેશમાંથી સભ્ય, પરિણામ 1માં મૂકું તો f1 શું થાય? મને 1 પ્લસ 1 બરાબર 2, x બરાબર 2 લઈશ તો f ઓફ 2 મને મળશે 3, 3 લઈશ એટલે મળશે 4. આ રીતે xની પ્રદેશની અલગ અલગ કિંમત માટે સપ્રદેશના જવાબો એટલે કે વિસ્તાર આપણને 2 થી શરૂ થાય છે, 2, 3, 4 એમ. તો આમ રેન્જ ઓફ f બરાબર 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટી બનશે, જે નોટ ઇક્વલ ટુ n, મતલબ આપણો સપ્રદેશ n નથી. તો વિસ્તાર અને સપ્રદેશ મિત્રો સરખા ન હોય તો આપણે શરત જાણીએ છીએ આ વિધેય વ્યાપ્ત નથી, માટે f વ્યાપ્ત વિધેય નથી. ઓકે, ચલો હવે GOF ની વાત કરીએ. GOF n થી n નું વિધેય થશે. GOF x બરાબર શું થઈ જશે? g of fx. પણ fx ની વ્યાખ્યા આપણી x પ્લસ 1 છે, પરિણામ નંબર 1. હવે પરિણામ નંબર 2 ઉપરથી x પ્લસ 1 એટલે કે એની વ્યાખ્યા શું થશે? x ની કિંમત x પ્લસ 1 છે એટલે x ની સમથિંગ કિંમત હશે તો 1 થી તો મોટો જ થશે. એટલે x ગ્રેટર દેન 1 માટે વ્યાખ્યા x માઇનસ 1 આપણે લઈ શકીએ. તો પરિણામ 2 ની વ્યાખ્યાનો ઉપયોગ થશે, જેનો x તમારો કોણ છે? x પ્લસ 1 છે. તો આપણે એ વ્યાખ્યા શું થઈ જશે? પરિણામ 2 ઉપરથી x ઓછા 1. તો x ની કિંમત આપણી x પ્લસ 1 માઇનસ 1, તો 1 1 ઉડી જશે. તો એનો આન્સર x થાય. તો આપણે જોઈ શકીએ છીએ GOF n થી n છે, GOF ઓફ x બરાબર x થાય. મતલબ હું 1 મૂકું તો મને જવાબ 1 મળશે, 2 મૂકું તો 2 મળે, 3 મૂકું તો 3 મળે. તો GOF x ની વ્યાખ્યા તદે વિધેયની વ્યાખ્યા જેવી બની જો. તો GOF એ આપણું કેવું વિધેય બનશે? તદે વિધેય બને. તો GOF ઓફ x બિલોંગ્સ ટુ n જે તદે વિધેય છે, પણ તદે વિધેય તો આપણું એક અને વ્યાપ્ત હોય, માટે કહી શકીએ GOF એ વ્યાપ્ત વિધેય છે. આમ આ ઉદાહરણ લઈ એવાથી આપણે સાબિત કર્યું કે વ્યાપ્ત વિધેય નથી પરંતુ GOF એ વ્યાપ્ત છે. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં જઈએ છીએ આપણે. નંબર 8 એ પણ અગત્યનો થાય. હવે સંબંધની વ્યાખ્યા ઉપર આધારિતના એક્ઝામ્પલો આવશે. x એ આપેલ અરિક્ત ગણ છે. એક્સના તમામ ઉપગણોનો ગણ p ઓફ x એટલે ઘાત ગણ, ધોરણ 11 ગણ સિદ્ધાંત નો વિચાર કરો. p ઓફ x માં સંબંધ r
આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. પી ઓફ એક્સના ઉપગણો એ અને બી માટે એ સબસેટ બી તો અને તો જ એ રિલેશન બી એનું બી ઉપર સંબંધ છે એમ સાબિત કરો. તો આર પી એક્સ પર સામ્ય સંબંધ છે ક્વેશ્ચન માર્ક. તમારા જવાબનું સમર્થન કરો. મિત્રો, સૌથી પહેલો ટોપિક આપણે 3 ભાગ હતા: સ્વવાચક, સંમિત અને પરંપરિતતા. જો ત્રણેય ગુણધર્મનું પાલન થાય તો આપણે એને સામ્ય સંબંધ કહેતા હતા. કોઈ એક ગુણધર્મનું પાલન ન થાય તો એ સામ્ય સંબંધ બની શકતો નથી. તો આપણે અહીંયા એ જ કહેવાનું છે કે ઘાતગણ એટલે કોણ? ગણોનો ગણ હતો કે તમામ ઉપગણોનો ગણ, જેને આપણે ઘાતગણ તરીકે ઓળખતા હતા. તો અહીંયા ઘાતગણ ઉપર વ્યાખ્યાયિત વિધેય માટે આગળ વધવાનું છે. તો ચલો, અહીં x નોટ ઇક્વલ ટુ 5, પી ઓફ એક્સ એ એક્સનો ઉપગણોનો ગણ છે, એટલે પી એક્સ બરાબર આપણે આવું કહેવાય એ, જ્યાં એ સબસેટ ઓફ એક્સ. તો એ બી બિલોંગ્સ ટુ ઘાતગણ પી ઓફ એક્સ માટે એ રિલેશન બી એની વ્યાખ્યા એવી આપી, એ બીનો ઉપગણ છે એ સબસેટ બી. આ આપણી સંબંધની વ્યાખ્યા આ રીએ છે. એ બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે એ બી ઉપરનો સંબંધ હોય, રિલેશન હોય, તો એ બીનો ઉપગણ હોવો જોઈએ. આ પરિણામ નંબર 1. તો આપણે હવે 3 ગુણધર્મો ચેક કરીએ છીએ. સ્વવાચકતા. સ્વવાચકતા એટલે મિત્ર એક જ સભ્ય લઈને જવાનું છે. એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે બોલો, ગણ પોતે પોતાનો ઉપગણ હોય, આવું ગણ સિદ્ધાંતમાં આપણે શીખ્યા હતા. તો એ સબસેટ એ કહી શકાય. તો આપણે પહેલા નંબરની વ્યાખ્યાની પાલન કર્યું. એનો એ સાથે સંબંધ છે, તો હું કહી શકું એ બિલોંગ્સ ટુ આર, અથવા એ રિલેશન એ માટે કહી શકાય આર સ્વવાચક સંબંધ છે. ઓકે, ચલો હવે સંમિતતા માટે એ બી બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ એક્સ. તો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો બી એ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. તો આપણે જઈએ એ બી બિલોંગ્સ ટુ આર છે, તો આપણે વ્યાખ્યા મુજબ એ બીનો ઉપગણ થાય. તો હવે એના તમામ સભ્યો બીમાં હોય તો બી સબસેટ ઓફ એ બને ખરા? તો વિદ્યાર્થી મિત્રો, બને પણ ખરા, ન પણ બને. પણ પક્ષમાં આપણને એ અને બીના ગણ આપેલા છે, એમાં એ અને બી સરખા જેવું કહેલું નથી. એટલે જો એ અને બી સરખા હોય તો બી એનો ઉપગણ બની શકે, પરંતુ અહીં એવી સ્પષ્ટતા નથી કરી. તો એ અને બી સરખા ન પણ હોય એટલે એ નોટ ઇક્વલ ટુ બી, તો બી સબસેટ ઓફ એ થાય નહીં. એટલે બી એ એનો ઉપગણ હોય એવું જરૂરી નથી, કારણ કે સ્પષ્ટતા નથી કરી, માટે બી સબસેટ ઓફ એ બની શકે નહીં. તો બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. આપણે બતાવ્યું આમ એ બી બિલોંગ્સ ટુ આર, ધેટ ઇમ્પ્લાઇઝ બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. એટલે કે એ રિલેશન બી છે, પરંતુ બીનું એ સાથે રિલેશન નથી. મતલબ આ સરખા નથી બનતા. એનો મતલબ એવો થયો કે આપણો આ જે ગણ આર જે છે એ સંમિત સંબંધ નથી. તો મારે ત્રીજી શરત પરંપરિતતા સાબિત કરવું તો એ શું, ન કરું તો પણ શું? કારણ કે પરંપરિત આવે તો પણ આપણો બીજી શરતનું પાલન થતું નથી. માટે આપેલો ગણ એ સામ્ય સંબંધ નથી. આર એ સામ્ય સંબંધ નથી. ઓકે, સામ્ય સંબંધની વ્યાખ્યાનો ઉપયોગ હતો. ચલો આગળ એક્ઝામ્પલ નંબર 9. આપેલ અરિક્ત ગણ એક્સનો ઘાતગણ પી ઓફ એક્સ છે. દ્વિક ક્રિયા આપણને આપી. હવે દ્વિક ક્રિયા ઉપર દાખલો સ્ટાર પી એક્સ પાવર સેટ થી ક્રોસ પાવર સેટ ટુ પી ઓફ એક્સ એ સ્ટાર બી બરાબર એ છેદ બી. આવી વ્યાખ્યા આપી, જ્યાં એ બી પાવર સેટના ઘટકો છે દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે એક્સ છે આ ક્રિયા માટે તટસ્થ ઘટક એના અસ્તિત્વ ધરાવે છે, અને દ્વિક ક્રિયા સ્ટારને સાપેક્ષ પી ઓફ એક્સમાં કેવળ એક્સ જ વ્યસ્ત સંપન્ન છે એવું મને સાબિત કરીને આપો. આ વ્યાખ્યા માટે તટસ્થ ઘટક મળે છે અને માત્ર એક્સ જ વ્યસ્ત સંપન્ન છે એવું આપણે સાબિત કરવું છે. વ્યસ્ત સંપન્ન એટલે પહેલા તટસ્થ ઘટક મેળવીશું. તટસ્થ ઘટક ઉપરથી આપણે વ્યસ્ત ઘટક, એકમ ઘટક પરથી વ્યસ્ત ઘટક લઈએ છીએ. તો એ પાછો દ્વિક ક્રિયાનો ટોપિક આવી ગયો. એક્ઝામ્પલ સ્વાધ્યાય એટલે મિક્સ એક્ઝામ્પલ. તો અહીંયા આપણે લઈએ એક્સ નોટ ઇક્વલ ટુ 5. પી ઓફ એક્સ એ એક્સના ઉપગણનો ગણ છે. મતલબ પી એક્સની વ્યાખ્યા આવી બને એ, જ્યાં એ સબસેટ ઓફ એક્સ. પરિણામ સ્ટાર કહી દઈએ. સ્ટાર પી ઓફ એક્સ ક્રોસ પી ઓફ એક્સ થી પી એક્સ પરનું વિધેય છે. એ સ્ટાર બીની વ્યાખ્યા એવી છે એ છેદ બી. એ છેદ બી, જેને આપણે પરિણામ એક કીધું, એ બી બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ એક્સ.
વ્યાખ્યા એ સ્ટાર બીની શું? એ છેદ બી. અને આપણી વ્યાખ્યા શું છે? એ પાછો એક્સનો ઉપગણ હોવો જોઈએ પી એક્સ પાવર સેટમાં. ચલો તો ન્યુટ્રલ ઘટકની વાત કરવા જઈએ છે. તટસ્થ ઘટક માટે. ચલો તટસ્થ ઘટક માટેની વાત કરીએ આપણે તો ધારો કે કેપિટલ ઈ, કારણ કે પાવર સેટ છે એટલે ગણોનો ગણ એટલે કેપિટલની વાત કરવી પડશે. ધારો કે ઈ બિલોંગ્સ ટુ પી ઓફ એ સ્ટાર માટે એકમ ઘટક છે. તો પ્રત્યેક કેપિટલ એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ પાવર સેટ માટે એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થવું જોઈએ. કારણ જો તટસ્થ ઘટક હોય તો વ્યાખ્યા મુજબ તો એ સ્ટાર ઈની વ્યાખ્યા પરિણામ એકથી શું? એ બંનેનો છેદગણ એ છેદ ઈ બરાબર અહીંયા ઈ સ્ટાર એટલે ઈ છેદ એ બરાબર એ. તો આવું થાય એવો અહીંયા એના તમામ સભ્યો સબસેટ ઓફ એક્સ પાવર સેટની વ્યાખ્યામાં એ સબસેટ એક્સ. તો એ છેદ કોણ લઈએ? ઈ તરીકે, કે જેથી એનો જવાબ એનો એ મળે. તો એ સબસેટ એક્સ છે તેથી ઈ બરાબર એક્સ નામનો ગણ લેતા એ છેદ એક્સ બરાબર એક્સ છેદ એ બરાબર એ બને છે. માટે એક્સ એ સ્ટાર માટે એકમ ઘટક બને છે. છેદમાં શું? એના તમામ સભ્યો એક્સમાં છે એટલે છેદગણની વ્યાખ્યા શું? જે નાનો હોય એ ઘટક જવાબ આપણો થાય. એ છેદ એક્સ બરાબર એ એક્સ છેદ એ તો પણ એ થાય. માટે એક્સ એ સ્ટાર માટે એકમ ઘટક છે. ચલો હવે વ્યસ્ત ઘટક. તો ધારો કે એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે બી એ એનો વ્યસ્ત ઘટક છે. તો આપણે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ બરાબર ઈ થવું જોઈએ. તો અહીંયા બી એ છેદ બી વ્યાખ્યા મુજબ બી છેદ એ બરાબર ઈ એટલે આપણે એક્સ લીધા હતા ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો અહીંયા એ છેદ બી એક્સ જવાબ, બી છેદ એ પણ એક્સ જવાબ છે. એનો મતલબ શું થયો? એ છેદ બી એટલે એ એક્સનો ઉપગણ છે વ્યાખ્યા પરથી. બી છેદ એ પણ એક્સ છે એનો મતલબ બી પણ એક્સનો જ ઉપગણ હશે. એ સબસેટ એક્સ બી સબસેટ એક્સ હોવાથી આપણે કહી શકીએ એ બરાબર બી હોવું જોઈએ. એ બરાબર બી પણ ઇઝ ઇક્વલ ટુ કોણ થાય? એક્સ. ઇઝ ઇક્વલ ટુ એક્સ હોય તો જ આ રિલેશન શક્ય બને છે. માટે માત્ર એક્સને જ પી ઓફ એક્સમાં વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે છે. માટે એક્સ માટે જ પી ઓફ એક્સનો વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે છે. આવું આપણે સાબિત થયું કહેવાય. એક્ઝામ્પલ નંબર 10 નાનો એમસીક્યુ છે. ગણ 1 2 3 અપ ટુ n થી 1 2 3 અપ ટુ n સુધીના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. તો આપણી પાસે સૂત્ર છે કે એફ ફ્રોમ એ થી એ બધા જ વ્યાપ્ત વિધેયની સંખ્યા શોધવાનું સૂત્ર NPN થાય. NPN એટલે n ફેક્ટોરિયલ. તો આપણી પાસે ગણ એમાં 1 2 3 અપ ટુ n છે. તો એફ એથી એ છે. એથી એમાં એક એક વિધેયોની સંખ્યા પણ n ફેક્ટોરિયલ. તો નંબર ઓફ એ બરાબર n હોવાથી આપણે એમાં n ઘટકો છે તો કહી શકીએ એથી એના વ્યાપ્ત વિધેયની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ જ થાય. n ફેક્ટોરિયલ NPN લખવું હોય તો શોર્ટ માટે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ n ફેક્ટોરિયલ એટલે n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય 0 ફેક્ટોરિયલ. પણ 0 ફેક્ટોરિયલ એટલે 1 એટલે આ ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ બની જાય. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણો એક એક માર્ક્સના MCQ તો રહી 10 નંબરનો એક્ઝામ્પલ તમારું. તો આ બે એક્ઝામ્પલો હતા. 11 નંબરનો એક્ઝામ્પલ આપણે આગળ વધીએ છીએ કે તમને આપ્યો છે એસ ગણમાં એ બી સી અને ટીમાં 1 2 3 લો. જો અસ્તિત્વ હોય તો નીચેના આપેલા વિધેયો એફ ફ્રોમ એસ થી ટી માટે એફ ઇન્વર્સ શોધો. આ પણ MCQ થાય. અસ્તિત્વ હોય તો એફ આપ્યો છે A3 B2 C1 બીજો એફ તરીકે A2 B1 C1 છે. તો આપણે એનું ઇન્વર્સ મળે છે કે નહીં એ જોઈએ તો વિસ્તાર સહપ્રદેશ ઉપર જ જવું પડશે. ચલો એસ એબીસી છે, ટી 1 2 3 છે, એફ એસ થી ટી પરનું વિધેય પહેલી વ્યાખ્યા મુજબ ગણીને આપી દીધું છે આપણને એફ ની ક્રમયુક્ત જોડો A3 B2 C1 પરિણામ 1. તો અહીં એફનો પ્રદેશનો પ્રત્યેક ઘટક એ બી સી સહપ્રદેશના અનન્ય ઘટક સાથે કોઈ જવાબ રિપીટ થતો નથી. અનન્ય ઘટક સાથે સંકળાયેલો છે અથવા તો અનન્ય એને પ્રતિબિંબ મળે છે. માટે એક એક વિધેય છે એમ કહી શકાય. એફ એક એક છે. ચલો રેન્જ ઓફ એફ જી હવે વ્યાપ્ત માટે તો એનો વિસ્તાર એટલે ક્રમયુક્ત જોડનો બીજો ઘટક 3 2 1 અથવા 1 2 3 એ જ આપણો સહપ્રદેશ છે ટી. તો 1 2 3 વિસ્તાર સહપ્રદેશ સરખા છે માટે એફ વ્યાપ્ત વિધેય છે. વિધેય એક એક અને વ્યાપ્ત છે માટે એફ ઇન્વર્સનું અસ્તિત્વ છે. એફ ઇન્વર્સ ટી થી એસ ઉપરનું વિધેય થાય તો પરિણામ એકની ક્રમયુક્ત જોડોનો ક્રમ બદલાઈ જશે.
તો એફ ઇનવર્સ શું થઈ જશે 3a 2b અને c1. ઓકે, ચલો હવે બીજા દાખલામાં જઈએ આપણે. એફ ફ્રોમ એસ થી ટી એફ a2 b1 c1. તો અહીંયા એફ ઓફ બી બરાબર કેટલા છે 1, અથવા કહી શકીએ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક એફ ઓફ બી બરાબર 1. સી માટે 1 જવાબ છે, એફ ઓફ સી 1, એટલે એફ બી બરાબર એફ ઓફ સી. એ બંનેના જવાબો સરખા આવે, જોઈ લો. બી અને સી સરખા નથી. બી નોટ ઇક્વલ ટુ સી, સેટ ઇમ્પ્લાઇઝ એફ બી બરાબર એફ ઓફ સી. મતલબ આ વિધેય એક નથી. મિત્રો, વિધેય એક ના હોય તો વ્યાપ્ત શોધવાની જરૂર જ નથી. એક નથી, માટે આનું પ્રતિવિધેય ઇન્વર્સ એફ ઇન્વર્સ મળતું નથી. MCQ આ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, જય શ્રી કૃષ્ણ.